જામનગરમાંથી સમાચાર મળી આવ્યા છે કે જામનગરમાં ગુરુદ્વારા પાસે સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજ નીચે ત્રિદિવસીય વીર બાળ દિવસની ઉજવણી શરૂ થઈ છે। આ કાર્યમાં 7 વર્ષના બાબા ફતેહસિંહજી, 9 વર્ષના બાબા જોરાવરસિંહજી, 14 વર્ષના બાબા જુજારસિંહજી અને 18 વર્ષના બાબા અજીતસિંહજીની શૌર્ય ગાથાને દર્શાવતી સાહેબજાદા ફિલ્મનું જાહેર નિદર્શન રાખવામાં આવ્યું હતું। સાંસદ પૂનમબેન માડેમે વીર બાળ દિવસની ઉજવણી સાથે બાળ શૂરવીરોની શૌર્ય ગાથાને પ્રતિબિંબિત કરી અને સેલ્ફી પોઈન્ટનું લોકાર્પણ કર્યું અને લોકોએ પોતાના બાળકો સાથે આ ઉત્સવમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું। જામનગરમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી। સાહેબ જા અને ફિલ્મથી શૌર્ય ગાથા દર્શાવવામાં આવી। બાળ શૂરવીરોની યાદમાં સેલ્ફી પોઈન્ટ લોકાર્પણ કરવામાં આવ્યું। સાંસદ પૂનમબેન મેડમ કાર્યક્રમમાં અભિનંદન આપ્યું અને લોકોને બાળકો સાથે જોડાવા આમંત્રણ આપ્યું હતું। લોકોને બાળકો સાથે જોડાવા આમંત્રણ પણ આપ્યું હતું। બાળ શૂરવીરોની યાદીમાં સેલ્ફી પોઈન્ટ લોકાર્પણ કરવામાં આવ્યું અને સાંસદ પૂનમબેન મેડમ પણ કાર્યક્રમમાં હાજર હતા। વીર બાળ દિવસ ઉજવવા જઈ રહ્યો હોય ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 2022માં સમગ્ર રાષ્ટ્રને આહવાન કર્યું કે 26 ડિસેમ્બર આપણે વીર બાળ દિવસ ઉજવવો જોઈએ। જે દિવસે શ્રી જોરાવરસિંહજી અને ફતેહસિંહજી આ બંને 9 અને 7 વર્ષના બાળકો એ પોતાના ધર્મની રક્ષા માટે, પોતાના રાષ્ટ્રની રક્ષા માટે, પોતાના સ્વાભિમાનની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા। જ્યારે એમને મુગલ શાસકોએ પ્રેશર આપ્યું કે તમે તમારું ધર્મ પરિવર્તિત કરી દો, અમે તમને કોઈને કોઈ મોટી સત્તા આપશું, મોટું પદ આપશું, ત્યારે એમને સ્પષ્ટ ના પાડી દીધી